હેલો ફ્રેન્ડ, આજે અમારા ઘરે આવ્યા હતા મહેમાન, એટલે અમે પ્લાન બનાવ્યો ભજીયા બનાવવાનો. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ ભજીયા બનાવવાનું. પહેલાં તો કોથમીર, મરચાં, મેથી લઈ અને પછી કટિંગ કરવાનું ચાલુ કરી દીધું, કેમ કે ટાઈમ બહુ ઓછો હતો અને કામ થોડું ઝાઝું હતું. ફટાફટ બધી વસ્તુનું એક પછી એક કટિંગ કરી. પહેલાં ફર્સ્ટ ટાઈમ જો કે કોથમીર, મેથીની ભાજી, લીંબુ, જોકે લીંબુ હોય તો ભજીયાનો સ્વાદ આવે જ નહીં, તો લીંબુ નાખ્યા પછી ત્યાર પછી બધી વસ્તુ તૈયાર થઈ ગઈ. અને ત્યાર પછી અમે ચાલ્યા ભજીયા બનાવવા માટે. તો ચણાનો લોટ આવી ગયો છે અને મારા ભાઈએ ચાલુ કર્યું ભજીયા બનાવવાનું, કેમ કે મને તો એટલા બધા સારા આવડતા નથી, એટલે મારા ભાઈ જ બનાવ્યા છે ભજીયા. અને બધી વસ્તુ એક પછી એક એની અંદર નાખે અને ફટાફટ અમે ચાલુ કરી દીધું ભજીયા બનાવવાનું. પહેલાં નાખે સોડા પર જો લીંબુ નાખવાથી કેટલું ડિફરન્ટ લાગે છે. બની ગયો છે અમારો તૈયાર લોટ. હવે ચાલુ પહેલાં હવે તેલ મૂકીને જોયું કે તેલ આવ્યું છે કે નહીં, પછી ચાલુ તેલ આવી ગયા પછી ચાલુ કર્યું ભજીયા બનાવવાનું. તો ફટાફટ મને ભજીયા બનાવવા. તો ભજીયા બની જાય તે સાઈડમાં બની રહી છે રોટલી, જે મારી નાની બેન બનાવે છે. ફટાફટ રોટલી અને ભજીયા એક સાથે થવા માંડ્યા છે. એક સાઈડ ભજીયા, એક સાઈડ રોટલી ફટાફટ બની રહ્યું છે. રોટલી પણ મારી બનાવી સરસ જ બનાવી છે, જે કે કોઈ દેવી સરસ બનાવતી નથી, પહેલી વાર જે બનાવી છે. ના મજા કહું છું, આવી જ બનાવે છે. અને આ સાઈડ ભજીયા ચાલુ થઈ ગયા છે અને આ પટ્ટીના ભજીયા પણ બનાવ્યા છે, જોકે આમાં થોડુંક તેલ વધારે આવી ગયું હતું. મારા ભાઈએ ચાલુ કરી દીધું જમવાનું. અને ભજીયા બની અને બસ બધાએ જમી અને થઈ ગયા ફ્રી.